રાજકોટના રૈયાધાર પર જે યુવકની હત્યા કરી નાખવામાં આવી એ મામલામાં હવે મોટો વળાંક સામે આવ્યો છે અને મામલામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। રાજકોટમાં થોડા દિવસ પહેલા જે બનાવ સામે આવ્યો જેમાં એક યુવકની હત્યા કરી નાખતા જે પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો તો પરિવારવાળા ન્યાયની માંગ કરી રહ્યા હતા અને જેના કારણે પોલીસ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક સવાલો જે છે ઊભા થયા હતા। પોલીસ દ્વારા જે છે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી પરિવારજનની માંગ હતી ને જે પરિવારના સભ્યો તે હોસ્પિટલની બહાર ધરણા કરવા પણ બેસ્યા હતા અને આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી જે છે વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી હતી। અને આ બધાની વચ્ચે અત્યારે એલસીબી દ્વારા આ ત્રણેય આરોપીઓને જે છે ઝડપી પાડવામાં આવ્યા છે। સૌપ્રથમ સાંભળી લઈએ પોલીસનું શું કહેવું છે અને નજર કરીએ તે દ્રશ્યો પર। તારીખ 15 માર્ચ 2026 રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મારામારીની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો, પરંતુ આ કામના જે મરણ જનાર છે ભાવેશભાઈ વણવી તેમના વિરુદ્ધ ભૂતકાળના 8 ગુનાઓ છે, મારામારી, રાયોટિંગ, ધમકી તથા પ્રોહિબિશન જેવા હેડ હેઠળના, અને તેમની પાસા હેઠળ અટકાયત પણ થઈ ચૂકેલી છે। સોરી, આ બાબતે હજુ તપાસ, ડિટેલ્ડ ઇન્ટરોગેશન અને તપાસ ચાલી રહી છે, પરંતુ જે 15 તારીખના રાત્રિના જ્યારે ભાવેશભાઈ તેમની સાથે રાહુલભાઈ પરમાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આપણે દ્વારકેશ પાર્ક મેઇન રોડ પાસે તેમના પર પાછળથી બાઇક પર અલગ અલગ માણસો દ્વારા આવી અને ધોકા, પાઇપ વગેરે વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને સ્વિફ્ટ ગાડીમાં નાખી તેમનું અપહરણ કરી અને આગળ જઈ અને છોડી દેવામાં આવેલ હતા। હાલ આટલી જાણકારી મળેલ છે। હમીર જોગરાણા ભાડે ગાડી ચલાવવાનું કામ કરે છે અને આ બાબતે જે તપાસમાં નામ ખુલેલા છે તેમાં મુખ્ય આરોપીમાં હમીર જોગરાણાનું નામ ખુલેલું છે। આ ઉપરાંત દેવકરણ, વિક્રમ તથા ભૂરો જેવા નામ ખુલેલા છે, જેની આગળ તપાસ ચાલી રહેલ છે। જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે હમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી। આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ, વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે। તપાસમાં તમામ સંડોવાયેલા વ્યક્તિઓ જેમના નામ ખુલશે એ તમામ તપાસ કરવામાં આવશે।
એટલે કે જે રીતે રાજકોટમાં જે છે 16 માર્ચે આ બનાવ સામે આવ્યો હતો અને બનાવ સામે આવ્યા બાદ જે છે પરિવારજન હવે ન્યાયની માંગ કરતા હતા. પરિવારજનનું સ્પષ્ટ કહેવું હતું કે જ્યાં સુધી યુવકને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અટકવાના નથી જેવી વાત પણ સામે આવી હતી. અને આ બધાની વચ્ચે હવે પોલીસ દ્વારા પણ આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. હવે જોવાનું રહ્યું કે હત્યા પાછળનું સાચું કારણ જે છે શું બહાર આવે છે અને આગળ બીજા અન્ય કયા ખુલાસા થાય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.